સરદાર ધામ આવી ગઈ છે। જો લો ગાઈસ આ ને અમદાવાદની મહત્વ હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। આજે આપણે ત્રીજો દિવસ છે અહીંયા ને આજે આપણે એરપોર્ટ સાઈડ જવાનું એ બાજુમાં ભાઈએ ત્યાં ને ત્યાંથી આપણે બોનવાળા જવાનું છે ને એકનથી આપણે બોનવાળા જતું રહેવાનું પછી સ્કૂલ જવાનું હોય પછી 2 દાડા છે। અત્યારે પાછા બીજી ફ્રેન્ડના ઘેર જઈએ જમવાનું ત્યાં છે। હાય આ ફૂટબોલનું ગ્રાઉન્ડ છે। लुकिंग में मस्त लागल है ये गाड़ी। અત્યારે પાછા આપણે એરપોર્ટ સાઈડ જઈએ। એરપોર્ટ સાઈડ હવે આપણે જઈએ તો ગાઈસ હવે આપણે એરપોર્ટ સાઈડ જઈએ। જોઈ લો આ બોપલ આવી ગયા સાઉથ બોપલ છોડી મેલું શું કે સચિન હાઈવે ચડી ગયા। અમદાવાદ ફોરેન નહીં। ઓય 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 રિંગ રોડ આવું એટલે તાણતા રિંગ રોડ એટલે જ આ ગેપ રાખી એટલે હોટલમાં રોકાણી હતી આરસીબીની ટીમ રોકાય સામને કાચવારી રહીમાં તાજ હોટલમાં લે તાજ હોટલમાં તાજ હોટલ કે એટલે ફેમસ લા ખાલી પકી માર્યું હા ને હીરન ના તો બધી આઈકન જ હોય સિદ્ધુભવન રોડ ઉપર જ આયરા રોડ ઉપર હા તું લેમ્બો નહીં હા હા મોગી મોગી ગાડી અને તાજ હોટલ જોડે તો બહુ હોય લે એકન આરસીબી ની ટીમ રે નામ અલગ નહીં ના સંકલ્પ લખેલું છે આ જો આઈ પાછળ આ બિલ્ડિંગ ની પાછળ તાજ હોટલમાં આરસીબી ની ટીમ જ્યારે અમદાવાદમાં ક્રિકેટ રમવા આવે ત્યારે તાજ હોટલમાં રોકાય છે। આ બિલ્ડિંગ ની પાછળ તાજ હોટલ છે। જવા દે ડાઇન ઇન ધ ક્લાઉડ જો લો ગાઈસ આ ને અમદાવાદની મહત્વ જગ્યા અહીંયા મોટા મોટા સ્ટારોને ખાવા આવવું પડે। એટલે આ બાજુ રાઈટમાં સાયન્સ સિટી આવે આ પેલો ગોળો ઈમાન સરદાર ધામ આવી ગઈ છે। એક નંબર હે ને એટલે આપણા સરદારભાઈ પટેલ નું
લર્નિંગ કોચિંગ બધું જ. અમદાવાદ ગાંધીનગર મેટ્રો. મને બધું ઓ ટોયોટા. कि हर बार ऐसे सिचुएशन में मैं ही आगे क्यों आ जाता हूँ खबर है ना BMW. ફાઇનલી સાબરમતી નદી પાસે તો આવી ગયા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે છે. સામને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ને અહીંયા નીચે સાબરમતી નદી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સામે રિવરફ્રન્ટ છે. ભાઈ અટલ બ્રિજની બાજુમાં જે છે હા. એવું જેવું આખું રિવરફ્રન્ટની સાઈડ રિવરની સાઈડમાં એટલે રિવરફ્રન્ટ હા રિવરફ્રન્ટની સાઈડમાં જે છે એવું અહીંયા બને છે એમ ને. એની હા, હા. જેવું ડેવલપ થશે ને હા. પાછું એના જેવું આર્ટિફિશિયલ થઈ જશે. હા ઓકે. અને રસ્તો જેટલો ખુલ્લો આરો આખો રસ્તો તો બધું આજુબાજુ કોક ને કોક લગાયેલું જ છે. અને walk માટે કોઈ આવતું હોય ને તો આ ગાંધીનગર હા ગાંધીનગર આ ગાંધીનગર જાય. અમદાવાદ એરપોર્ટ જે મુકામ પૈસાવાળા હોય ને હા એટલે બરોબર આવવાના હા એટલે આયરો રસ્તો ઈકન જાય. એટલે આમાં સુવિધા વધારે રાખશે હમ એમને દેખાવતું હોય કે ના ગાંધીનગરે જાય ને આપણે વચ્ચે એરપોર્ટે આવે એમ. આ રસ્તો ગાંધીનગર જાય આ હા, જુઓ, રહ્યો. આ જુઓ વેલકમ ટુ અમદાવાદ. આ રસ્તો ગાંધીનગર જાય છે. હાલ અમે જઈએ એરપોર્ટ હાલ તો અમે જઈએ પાછા એરપોર્ટ. અમારે કામ છે થોડુંક. આ રોડ ગાંધીનગર જાય છે ને હાલ તો આપણે જવાનું છે એરપોર્ટ પર.